आज अमदावादनी ऐतिहासिक 149મી भगवान जगन्नाथजीनी रथयात्रानो पावन दिवस छे। भक्ति, श्रद्धा अने परंपरानुं आ महापर्व मात्र गुजरात माटे ज नहीं परंतु समग्र देश माटे आस्थानुं केंद्र छे। भगवान जगन्नाथजी, भाई बलभद्रजी अने बहन सुभद्राजी आज पोताना भक्तोने दर्शन आपवा नगरचर्याए ज्यारे निकळ्या छे। लाखों भक्तो जय जगन्नाथना गगनभेदी नाद साथे भगवानना दर्शन माटे आतुर छे। आज वहेली सवारे भगवाननी मंगळा आरती अत्यंत भक्तिभावथी संपन्न थई हती। केंद्रीय गृहमंत्री अमित शाहे भगवाननी मंगळा आरतीमां हाजरी आपी अने आशीर्वाद मेळव्या हता। त्यारबाद परंपरागत अने अत्यंत पवित्र पहिंद विधि गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेलना हस्ते संपन्न थई हती। सोनानी सावरणी वडे भगवानना रथ समक्ष मार्ग स्वच्छ करवानो आ संदेश मात्र विधि नथी परंतु सेवा, समानता અને વિનમ્રતાનું જીવંત પ્રતીક છે। જ્યારે જેવી રીતે આપણે સૌ ભગવાન જગન્નાથના દિવ્ય સ્વરૂપના દર્શન કરીએ છીએ, આપ જે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો, ભગવાન જગન્નાથજી નગરચર્યાએ જેવી રીતે નીકળ્યા છે, હવે તેઓ સરસપુર ખાતે આ રથયાત્રા જે છે તે આવી પહોંચી છે। ત્યારે અનેક રહસ્યો તો છુપાયેલા છે ભગવાન જગન્નાથજીની આ 149મી ઐતિહાસિક રથયાત્રા જેવી રીતે છે। આપ સ્ક્રીન પર દ્રશ્ય જેવી રીતે આપ નિહાળી રહ્યા છો, જેવી રીતે અનેક મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી રહ્યા છે। એક દિવસ જ્યારે ભગવાન જે છે ભ્રમણ કરવા માટે નગરમાં જ્યારે જાય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટી પડે છે। આપ ખાસ કરીને જોઈ શકો છો કે ભીડ જે છે તે કેવી રીતે આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં તમામ ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે અને ભગવાન જગન્નાથની એક ઝલક માટે તેઓ પડાપડી કરી રહ્યા છે। જ્યારે ભગવાન જગન્નાથજી જે છે પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે તેઓ ત્રણેય માટે જેવી રીતે ભક્તો જે છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને તેમના દર્શન કરવા માટે તેઓ જેવી રીતે આતુર દેખાઈ રહ્યા છે। ભગવાન જગન્નાથજીની આ 149મી ઐતિહાસિક રથયાત્રા જેવી રીતે આપ જોઈ રહ્યા છો। આ ગૃહમંત્રી અમિત શાહે જેવી રીતે ભગવાનની મંગળા આરતી કરી હતી, ભગવાન જગન્નાથને ખીચડીનો ભોગ ધરાવાશે। ત્યારે રથનું નામ નંદી ઘોષ છે, બહેન સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ અને ભાઈ બલભદ્ર રથનું નામ છે તાલધ્વજ। ત્યારે આજ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણી ગેસ્ટ પેનલ તૈયાર છે, જેમાં પ્રતીકભાઈ શુક્લા કે જેઓ જ્યોતિષ આચાર્ય છે આપણી સાથે જોડાઈ ગયા છે, અને ત્યારબાદ પંકજભાઈ દવે કે જેઓ લોક સાહિત્યકાર છે અને હાસ્ય કલાકાર છે આપણી સાથે જોડાઈ ગયા છે। સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેવી રીતે આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા છે, રથયાત્રાની અનેક કહાનીઓ છે, અનેક જેવી રીતે માન્યતાઓ અલગ અલગ ઘણી બધી હોય છે। ત્યારે હવે આજે રથયાત્રા પર આપણે જો ચર્ચા કરીએ, સૌથી પ્રથમ પ્રશ્ન છે મારો પ્રતીકભાઈને, જેવી રીતે રથયાત્રા જેવી રીતે યોજાઈ રહી છે, આ રથયાત્રા કેમ યોજાય છે? સૌથી પહેલા તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું। ખૂબ જ સુંદર સવાલ છે બેન આપનો। રથયાત્રાનું જે મહાત્મ્ય છે એ આપણે સ્કંદ પુરાણમાં આપણા પુરાણો સાથે જોડાયેલું છે કે પુરાણમાં જ્યારે સ્કંદ પુરાણની અંદર જ્યારે બહેન સુભદ્રાજી એ હઠ કરી હતી શ્રી કૃષ્ણ ભગવાન સાથે કે મારે નગર જોવું છે, અને એમની એ ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને ભગવાન જગન્નાથજી અને બાલભદ્રજી એમને સાથે રહી અને એમને સુભદ્રાજીની એ ઈચ્છા પૂર્તિ માટે થઈ અને એ દિવસે ભગવાન બહાર નીકળે છે। અને એની જ જે આપણે વાત કરીએ કે જગન્નાથપુરી જે ઓડિશામાં આવેલું છે એની સાથે એ ઘટના જોડાયેલી છે કે 12મી સદીની અંદર ત્યાંના જે રાજા હતા એ રાજાએ આખી જે ઘટના જે છે એની જે પરંપરાગત રીતે જે એમની જે વારસા છે એ ચાલુ રાખી છે। અને ખાસ કરીને એવું કહેવાય છે કે જગનનો નાથ પોતે આજે નાનામાં નાના વ્યક્તિ કે જે એમના સુધી દર્શન કરવા નથી જઈ શકતો, કોઈ વ્યક્તિ અશક્ત છે, એને કોઈ પ્રોબ્લેમ છે કે એમના સુધી નથી પહોંચતો, ત્યાં સુધી પહોંચવા માટેનો આ એક રસ્તો છે। અને આ દિવસે ભગવાન જગન્નાથ
સુભદ્રાજી અને બાલભદ્રજી ત્રણેય સાથે એ આવી રીતે રથયાત્રામાં નીકળે છે. આ એનો ઇતિહાસ છે. જી પ્રતીકભાઈ, ચોક્કસપણે કે આ રથયાત્રા જે છે કે ભગવાન જગન્નાથ પોતે બધાને દર્શન આપવા માટે જ્યારે નગરચર્યાએ જાય છે કે ભક્તો જેઓ ના આવી શકે એમના પાસે ભગવાન કહે છે કે હું એમની પાસે જાઉં અને હું એમને દર્શન આપું. એ ખૂબ જ સુંદર વાત છે. અનેક લીલાઓ જે પંકજભાઈ કૃષ્ણ લીલાઓની જે આપણે વાત કરીએ, ભગવાન કૃષ્ણના બાળપણથી લઈને દ્વારકા સુધીની તેમની અનેક લીલાઓ જે છે, ભગવાન કૃષ્ણની જે અનેક લીલાઓ જે છે તેના જ વિશે આપણે જો વાત કરીએ, શું કહેશો? કૃષ્ણ ચરિત્ર માટે બોલવા વિશે તો ઘણું બધું કહી શકાય, કઈ એક બે દિવસમાં પૂરું થાય એવી વાત પણ નથી. ચોક્કસ. પણ વસુદેવમ સુતમ દેવમ કંસચારણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન કૃષ્ણ માટે અને આજનો દિવસ તો એવો રળિયામણો દિવસ છે, ખાલી માત્ર ગુજરાત નહીં પણ આખી ભારત વર્ષની ભૂમિ ઉપર જ્યાં જુઓ ત્યાં એક જ નારો હોય છે, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. આજે એટલું બધું કૃષ્ણનું મહત્વ, અને મને તમને આપણે દ્રષ્ટિ કરીએ ત્યાંથી મને તમને કૃષ્ણની એટલી વાતો કે કૃષ્ણના એટલા પદ કે કૃષ્ણ ચરિત્રની વાતો મને તમને મળે. પણ કૃષ્ણ ભગવાન માટે કદાચ બોલવા બેસી તો ઘણું બધું કહી શકાય, પણ ટૂંકમાં એક વાત કરું કે ભગવાન કૃષ્ણ છે ને એ મથુરાની જેલમાં જીનમાં, પણ એ કામ છે ને એ મુક્તિના કરે છે સાહેબ, માણસને મોક્ષ આપે છે. અને એ કૃષ્ણ જે દિવસે મથુરામાં જેલમાં પછી કંસની બીકના કારણે કોઈ એને આશરો પણ નહોતું આપતું, કૃષ્ણને કોઈ એમ નહોતું કીધું અહીં અમારે ત્યાં આવો. કંસની એવી બીક હતી. અને એ સમયે અમારું લોકસંગીતના એક અડાભીડ એમ કહી શકાય કે એવા લેખક અને કવિ શ્રી દુલાભાઈએ કાગ બાપુ એક બહુ સરસ વાત લખી છે કે કૃષ્ણને પછી એને આશરો કોણે આપ્યો, તો એના માટે કવિ કાગ એમ લખે. શું લખ્યું કાગ બાપુએ કે મોટી મોટી મેલા તું એને દીધેલો જાકારો રે, તેદી જીવન કે ઝૂંપડીએ રે પધારો રે, એ નંદરાણી તારા એ આંગણા રે. આ તો કૃષ્ણની લીલા હતી. એણે જ નક્કી કરેલું કે મારે તો જ્યાં જવાનું છે ત્યાં જ જવાનું છે. પણ ભગવાન કૃષ્ણ છે ને એ મોટા મહેલની અંદર ન ગયા, પણ નાના એવા એક નેહડાની અંદર નંદ બાવાનો જે નેહડો હતો ન્યા કૃષ્ણે પધરામણી કરી અને ત્યાંથી કૃષ્ણ ચરિત્રની શરૂઆત થાય.